29 સમાધિ કરી આવી રીતે 29 સમાધિ થઈ ગઈ 108 કરી તો બાપુ આપની ઉંમર કેટલી છે 14 બેઠું ચૌદમું ચાલે ઓગણત્રીસ તપ કર્યા ને બાપુ વર્ષમાં 2 વખત એટલે 15 વર્ષ તો કન્ટિન્યુઅસ થયા એટલે 12 વર્ષની એક તપશ્ચર્યા પૂરી થઈ 12 વર્ષની એક બીજી તપશ્ચર્યા ચાલે છે તમે બસ રાઉન્ડ અબાઉટ 50 ના લાગો છો મને ખબર છે 14મું છે ટૂંકમાં જ્યારથી સમાધિ કરતા છે ને એનું જવું હા સમજી ગયા તો 14મું વર્ષ પણ એવી ઈચ્છા ખરી કે 108 કરો બહુ સરસ આ બધી જે ઉર્જાઓ છે ને હમ તમે કહો છો કઈ દો કહેવાય નહીં વિશ્વના કલ્યાણ માટે આ ઉર્જાઓમાં બધી હાથવી જાય બરાબર જ્યારે વિશ્વ ઉપર આફત આવે ને ત્યારે આ ઉર્જાઓ અમારી ઉપયોગ આવે બરાબર પણ અમે કરીશું કે તમારો પગ ભાંગી જવાનો છે ને એની જગ્યાએ મેળાઈ જાય જી 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 તમારો પગ કપાઈ જવાનો છે એની જગ્યાએ આગળ મેળાઈ જાય અથવા એને થોડુંક આ તમારું દવાખાનું આવવાનું છે 1 લાખ 2 લાખ રૂપિયાનું હા એની જગ્યાએ 1000 રૂપિયા પતી બરાબર આ કઈ આ કરી શકે નાશ કરી શકી નાશ ન કરી શકે કરો માં ભગવતી દયા કરે કદાચ આપણા હજી 5 જણા હારા થઈ જાય પૂછો હા એટલે ખાલી 5 જણા એક ગામમાં 5 જણા કરો બહુ થઈ જી આનાથી જાજુ કરવાની જરૂર નથી ચાલો એ 5 થશે એટલે 50 ઓટોમેટિક કરનારો ઈશું આપનું શુભ નામ શું બાપુ જગદીશ આનંદ જગદીશ આનંદ